ધોળકા શહેરમાંથી એક મોટા ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ મિત્રના ઘરમાં કરી હતી ચોરી। ગઈ 9મી સપ્ટેમ્બરના રોજ ધોળકા શહેરના લોધીના લીમડા પાસે અરહંત હોસ્પિટલ સામે આવેલ એક મકાનમાં ઘરફોડ ચોરીનો કેસ નોંધાયો હતો। અજાણ્યા શખ્સોએ ગેરેજનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ 24,97,000નો મુદ્દામાલ ચોરી કર્યો। આ ગંભીર ગુનાની તપાસ માટે એલસીબી ટીમ સક્રિય થઈ સ્થળ પરના સીસીટીવી ફૂટેજ, સૂત્રો અને માનવ સ્ત્રોતની મદદથી પોલીસે અંતે ઉમર ફારૂક મોહમ્મદભાઈ મંસૂરી નામના આરોપીને ઝડપી લીધો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી। તેની પાસેથી સોનાના દાગીના, ચાંદીના આભૂષણો અને 19 લાખથી વધુ રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। કુલ મળી 24,97,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સફળ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. કરમટિયા અને એલસીબી ટીમની કામગીરી મહત્વપૂર્ણ રહી છે। ધોળકાની આ ઘરફોડ ચોરીનો ખુલાસો થતાં શહેરમાં પોલીસ તંત્રની કામગીરીને લોકોએ બિરદાવી હતી। આવી કામગીરીને લઈ પોલીસને વાહવાહી થઈ રહી હતી। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ધોળકા ટાઉનમાં આજથી 2 દિવસ પહેલાં એક ફારૂક રાધનપુરી નામના શખ્સને ઘરે એક ચોરી થઈ હતી। ફારૂક રાધનપુરી એનો એક સ્પેર પાર્ટ્સનો એને વ્હીકલ રિપેરનો એક બિઝનેસ છે और थोड़ा दिवसों पहला एक कोई प्लॉट वेच्यो હતો और प्लॉटने વેચાણ में જે પણ કેશ આવ્યો હતો આ કેશ એમના ઘર में મૂકીને રાખ્યો હતો અને એને ત્યાંથી અમને 2 દિવસ પહેલાં ખબર પડી કે એમને ત્યાંથી લગભગ 17.5 લાખ રૂપિયા કેશ અને 17 તોલા જે સોનો લગભગ 170 ગ્રામ જેવું સોનો ત્યાંથી ચોરી થયો છે। और એને આધારે આ જે પેટર્ન હતો કે જો એ કોઈ લોક ખોલીને જો એના ગેરેજમાં અને એના ઘરમાં એન્ટર થયો હતો તો કોઈ એના નજીકનો હોય યા કોઈ એના ગેરાજને વિઝિટ કરીને ગયો હોય એવું કોઈ એવા લગભગ 35થી શકમંદને અમારી એલસીબી અને લોકલ ધોળકા ટાઉનની પોલીસ ટીમ જો એને પૂછપરછ કરી હતી। ફાઇનલી એલસીબીની ટીમને એની ક્લુ મળ્યો હતો કે એનો એક ફ્રેન્ડ જે અહીંયા સામે એક ફ્રૂટની લારી લગાવતો હતો એને ઘરે જઈને પછી એનો ઘરની ઝડપી કરી તો અને ત્યાંથી બધો મુદ્દામાલ મળ્યો હતો અને એની પૂછપરછ મેં બધી વસ્તુએ કબૂલી લીધી હતી। ઓર આ જે ચોરી થઈ હતી એમાં જે એક્યુઝ જે છે ઉમર ફારૂક મંસૂરી એ એના ગેરાજને સામે એક ફ્રૂટની લારી લગાવતા હતા ઓર ઘણા સમયથી એના અંગત મિત્ર પણ છે ઓર એને ખબર હતી કે જો અહીંયા આ જે વિક્ટિમ જે છે ચાબી ક્યાં મૂકે છે ઓર એનો એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એને પણ જો એ ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યા હતા ઓર પછી ત્યાંથી જો એ બધી ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો। આ જે ઉમર ફારૂક મંસૂરી જે છે પહેલાં એમનો ઓટો રાખતા હતા અને પછી ઓટોમાં કાંઈ પ્રોફિટ હતો નથી તો પછી એ ઓટો વેચીને અત્યારે ફ્રૂટની લારી લગાવતા હતા। એની ફાઇનાન્શિયલ કન્ડિશન ખરેખર સારી ન હતી और એની એક એમ્બિશન હતી કે જો એક ઇકો ગાડી ખરીદવાની છે और એને માટે એમને પૈસા જોઈએ હતા और આને આધારે એને પોતાના ફ્રેન્ડની જ ત્યાં આજે ચોરીનો અંજામ આપ્યો હતો। જો આ ચોરી કરીને ફરીથી એમના રૂટીન કાર્યમાં જો એને કોઈ પણ પ્રકારનો શક ના થાય આ પ્રકારને એનો તમામ કામગીરી ચાલુ હતી। એને એમ શરૂમાં અમારી ટીમને શરૂમાં મદદ પણ કરી હતી કે જો એ કઈ રીતે અમે કોણ એને મળવા આવ્યો હતો। ફાઇનલી આ જ અમારી ટીમની જે બાતમી જે હતી ઓર એનો જે ટેકનિકલ એનાલિસિસ હતો એને આધારે એલસીબીની ટીમ જો આ આખા ગુનાનો ડિટેક્શન કર્યો હતો। થેન્ક યુ।